સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરની અનેક ખાડીઓનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. સંભવિત પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા સુરત મહાનગરપાલિકાના આઈસીસીસી ખાતે 24 કલાક ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરી સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં શરૂ કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં ભારે વરસાદને પગલે જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સુરત શહેરની વિવિધ ખાડીઓ, કોઝવે તેમજ ઉકાઈ ડેમની સ્થિતિ પર સુરત મહાનગરપાલિકા સતત મોનિટરિંગ કરી રહી છે. વરાછા વિસ્તારમાં આવેલા સીમાડા ખાડી તેની 4 મીટરની ભયજનક સપાટી વટાવી ચૂકી છે, જ્યારે ભેદવાડ ખાડી પણ 7.20 મીટરની ભયજનક સપાટીને પાર પહોંચી છે. ઉપરાંત કાકરા ખાડી સપાટી 5.80 મીટર, લિંબાયતની મીઠી ખાડી 7.20 મીટર અને ભાટિયાના ખાડી 6.20 મીટરની સપાટીએ નોંધાઈ છે. જો જળસ્તરમાં વધુ વધારો થશે તો નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવશે. પાણી ભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્રએ અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ વિશેષ નજર રાખી રહી છે. પૂર જેવી પરિસ્થિતિનો સમયસર સામનો કરી શકાય તે માટે સુરત મહાનગરપાલિકાએ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એટલે કે આઈસીસીસી ખાતે 24 કલાક ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમ મારફતે ઉકાઈ ડેમ, કાંકરાપાર બેરેજ અને સુરત શહેરની 5 મુખ્ય ખાડીઓના જળસ્તરનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વરસાદ, પાણીની આવક અને સંભવિત જોખમની દરેક માહિતી પર સતત નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓ અને કર્મચારીઓને 3 શિફ્ટમાં 24 કલાક ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. સુરત મહાનગરપાલિકાએ નાગરિકોને પણ અપીલ કરી છે કે અફવાઓથી દૂર રહે, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખે અને તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું તે પાલન કરે.